કેમ છો બધા? અત્યારે શિયાળો ચાલી રહ્યો છે તો શિયાળામાં અવનવા શાકભાજી આવતા હોય છે. એમાં ખાસ કરીને વટાણા આવે છે. અત્યારે વટાણા શિયાળામાં એકદમ સસ્તા મળે છે. તો વટાણાથી બનતી આ રેસીપી હું તમારી જોડે આજે શેર કરી રહી છું. તમને જોઈને જ ખબર પડી ગઈ હશે કે આ શું છે. તો આજે હું બનાવી રહી છું મટર પનીર. તો આ મટર પનીરની વાનગી એટલી ખૂબ જ સરસ બને છે કે તમને જોતાં જ ખાવાનું મન થઈ જશે. તો ચાલો હવે આપણે આ બનાવવાનું શરૂ કરી દઈએ. તો એના માટે મેં આ ડુંગળી, ટમેટાં, મરચાં, 3-4 લસણની કળીઓ અને મીઠો લીમડો લઈ લીધો છે. અને આ વટાણા મેં બાફવા મૂકી દીધા છે. હવે એક પેનમાં આપણે અડધી ચમચી તેલ નાખીને થોડા મીઠા લીમડાના પાંદડા અને આ બધો જે સુધારેલી સામગ્રી છે એડ કરીને સાતળી લઈશું. છેલ્લે આપણે ટમેટાં એડ કરી દઈશું. હવે થોડું મીઠું નાખીને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. આ મેં પનીર ઘરે જ બનાવી લીધું છે. એના નાના પીસ કરી લીધા છે અને અડધો ભાગ મેં મૂકી દીધો છે. હવે આ બધું સતળાઈ ગયેલું આપણે મિક્સરમાં પીસી લઈએ. હવે એક કડાઈમાં થોડું આપણે તેલ નાખી દઈએ. 2 ચમચા જેટલું તેલ નાખીને પછી આપણે થોડી અંદર હિંગ નાખી છે અને આપણે આ બધી પ્યોરી અંદર એડ કરી દઈએ. અને તેલ સાથે સારી રીતે આપણે મિક્સ કરી લઈએ. આને બહુ પકાવવાની જરૂર નથી કેમ કે આપણે પહેલેથી બધું સાતળી લીધેલું છે. એટલે તેલ અંદર મિક્સ થઈ જાય પછી આપણે અંદર મસાલા નાખી દેવાના છે. તો સૌથી પહેલાં આપણે ધાણા જીરું નાખી દઈશું 1 ચમચી. અડધી ચમચી આપણે હળદર નાખી છે અને 1.5 ચમચી હું કાશ્મીરી લાલ મરચું નાખું છું. અડધી ચમચી મેં ગરમ મસાલો અને પનીર ટીક્કાનો મસાલો નાખ્યો છે. તો આપણે આને સારી રીતે મિક્સ કરી લઈએ. હવે આનું તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે આને મિક્સ કરવાનું છે. આ વાનગી તમે જરૂરથી ટ્રાય કરજો અને જો બનાવી હોય તો કમેન્ટમાં મને જરૂરથી જણાવજો. હવે આપણે આમાં બાફેલા વટાણા એડ કરી દઈએ. અધકચરા બાફેલા છે. પછી આપણે પનીરનું આ રીતે ચડાવી લેશું એટલે સરસ રીતે એ બફાઈ જાય. હવે તેલ છૂટું પડે આપણે ઉપરથી થોડી ક્રીમ એડ કરી દઈશું. 3 ચમચી જેટલી નાખી છે. તમે દહીં પણ નાખી શકો છો પણ આનાથી આનો એકદમ ટેસ્ટ ખૂબ સરસ આવે છે. તમે ઢાબા અને રેસ્ટોરન્ટનું તો ભૂલી જ જશો જમવાનું જ્યારે તમે આ શાક ઘરે બનાવશો. હવે આપણે મસાલો દળ્યો તો એનું થોડું પાણી એડ કરીને ઉપરથી મીઠું નાખીને મિક્સ કરી લઈએ. સારી રીતે મિક્સ થઈ જાય, તેલ છૂટું પડી જાય ત્યાં સુધી આપણે ચલાવવાનું છે. હવે ઉપરથી આપણે થોડી કસૂરી મેથી એડ કરી દઈએ. હવે આપણે પનીરના પીસીસ એડ કરી દઈએ. રેસ્ટોરન્ટ અને ઢાબાને ટક્કર મારે એવું શાક આપણું બનીને તૈયાર થવાનું છે. તો તમે આગળ સુધી મારો વિડીયો જોજો અને લાઈક અને શેર કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો. મને ખૂબ ગમશે, તમારો સપોર્ટ મળશે તો આપણે સારી રીતે મિક્સ થઈ ગયું છે. આપણે 2 મિનિટ સુધી ઢાંકીને થવા દીધું હતું તો તમે જોઈ શકો છો. હવે આપણે એક પ્લેટમાં એને સર્વ કરી લઈએ. તો છે ને જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું મટર પનીરનું શાક. તો તમે આ રેસીપી જરૂરથી બનાવજો અને મારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી. શિયાળાની ઠંડીમાં ગરમા ગરમ ખાવાની મજા આવે એવું આપણું મટર પનીરનું શાક અને પરોઠા બનીને તૈયાર છે. થેન્ક યુ ફોર વોચિંગ.